સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનને વાતાવરણ સારું રહે એટલા માટે 9 પ્રકારની ભક્તિ તમે કરજો એટલે તમે સારું કામ કરી શકશો. નહીતર આ બગાડી મેળ. એટલે આ સત્સંગની આ જીવને જરૂર બહુ, એમાં દેહને પાણીની જરૂર બહુ, ખોરાકની જરૂર બહુ, એમાં એનાથી વધારે સારી વસ્તુ આ સત્સંગ, એની જરૂર બહુ. ગમે તેને ગમે ત્યારે પડે. અત્યારે સારા વાતાવરણમાં તમે જીવતા હો તો મૃત્યુ જે થાય એ પણ સારા વાતાવરણમાં જ થાય. ગોપીઓ સારા વાતાવરણમાં રહી છે તેનું મૃત્યુ મંગળકાર્ય બન્યું. એ શ્રી કૃષ્ણજી શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણ કરોડો માણસને સારા વાતાવરણમાં રાખે, કાંઈ ને કંઈ સમયો કરે, કંઈ ઉત્સવ કરે, કંઈ યજ્ઞ કરે, કંઈ જમાડે, કંઈ નાય, પણ સારા વાતાવરણમાં રાખે બધા. બગડે બહુ. ઇન્દ્રિયો કાં તો બગાડી મેલે, કાં તો મન બગાડી મેલે, કાં તો બુદ્ધિ બગાડી મેલે, કાં તો આહાર બગાડી દે, કાં તો સ્થાન બગાડી નાખે. કોઈને સારું રહેવું, સારું થવું, સારું રહેવું કાયમ, એને આની જરૂર બહુ પડે. આ શરીરને કાયમ હરખું ચલાવવું છે તેને સારો ખોરાક આપવો જ પડે. અમદાવાદની ગાદી ઉપર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા, પણ એ રોજે પ્રથમ હરિને શરણે શીશ નમાવું એ એને બધા પગે લાગે, એને બધા ગુરુ માને, એને લાખો રૂપિયા આપે, એ હજારો માની સામું જોઈએ, પણ એને આ કરે તોય છે એ જાણે. વડતાલમાં નરેન્દ્ર પ્રસાદજી આચાર્ય મહારાજજી હતા. સવારમાં પૂજા બધું કરી નવરા બે ખુશ પર માળા ફેરવી સારા વાતાવરણમાં રહેશે. એ અમતા નથી પહેરતા. એક વિરસદમાં જ્ઞાન સ્વામી હતા. સવારમાં 3-4 વાગ્યાના ઉઠી જાય. હવે એને ઘણા માનનારા માણસ. એક પર એ જવાના હતા કંઈક એસટીમાં કંઈક ગામડામાં, તો એસટી વાળા ન બેસાડે. જાણતા નથી આનું વાતાવરણ શું છે. આ કે તમારે શી ઉતાવળ છે? બીજાને બધાને બેસી ગયા. કાઢતા તું જા કે આગળ જઈને એસટી પડી ઊંધી. સામે ત્યાં બેસી રહ્યા સ્ટેન્ડ ઉપર. એક હરિભગત નીકળ્યા, તે પછી ગાડીમાં બેસેલા કે અહીં કેમ ઊભા રહ્યા? તો કે પેલા એસટી વાળા ગયા ન લીધી, એ એસટી એ ઊંધી પડી કે. ત્યારે એ વહેલા ઉઠે, મંદિર વાળે, રસોઈ કરે, થાળ કરે, એને શું કરવાની જરૂર પડી? એ આને કારણે સારા બન્યા છે, આને કારણે બન્યું છે એ સારા વાતાવરણ. અને બપોરે કોઈનું ખાધું હોય, એમણે ભગવાને થાળ કર્યો હોય, જીમ્યા હોય, તો એનું રૂડું આપણે એનું ખાધું, એને મહેનત કરી, તો આપણે શું કરવું? એ બેઠી માળા ફેરવે, 10 માળા 15 માળા ફેરવે. માળા ફેરવે કે ભગવાન સ્વામિનારાયણ એને સુખી કરજો. જો એ સત્કર્મ એનું એને માને છે એટલે આની જરૂર બહુ પડે. 24 કલાકની જરૂર પડે. આના વગરનો કોઈ સારો માણસ તૈયાર ન થાય ક્યાંય, કોઈ ઠેકાણે. આને લઈ જવું જ પડે વાતાવરણ.